ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનમાં વિવાદ વધી શકે છે। રાજકોટ બેઠક પર વધુ એક પક્ષનો ચૂંટણી લડવાનો દાવો છે। શરદ પવાર જૂથે રાજકોટથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે। શરદ પવાર જૂથના ચંદુ વઘાસિયાએ તૈયારી દર્શાવી છે। કોંગ્રેસના ઉમેદવાર હજુ નક્કી નથી થયા, ત્યાં એનસીપીએ દાવો કરી દીધો છે। રાજકોટ બેઠકને લઈને ચંદુ વઘાસિયાએ નિવેદન આપ્યું છે કે હું 2007માં ગોંડલથી ચૂંટાયો હતો, હું ખેડૂત છું, લોકોની સેવા કરી છે। શરદ પવાર અને રાહુલ ગાંધી નક્કી કરે તે મુજબ કરીશું। ગુજરાતની રાજનીતિમાં વધુ એક સમાચાર ગરમાય છે રાજનીતિ, કારણ કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય લેવા પાટીદારના આગેવાન ચંદુભાઈ વઘાસિયા એનસીપીના પ્રમુખ બન્યા બાદ રાજકોટમાંથી લડી શકે છે ચૂંટણી। ચંદુભાઈ વઘાસિયા કોટડા સાંગાણી પંથકના રાજકીય આગેવાન છે। શરદ પવાર જૂથ દ્વારા રાજકોટ લોકસભામાં ઉમેદવાર તરીકે ચંદુભાઈ વઘાસિયા આવી શકે છે। અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી છે અને પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા, ગામડા સાથે સંકળાયેલા નેતા અને હર હંમેશ ગામડું, ખેડૂત અને ખેતી હારે બધોય સંકળાયેલા રહ્યા, તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે, 2007માં હું ગોંડલ મને ધારાસભ્ય બનાવ્યો હતો, મને ટિકિટ આપી દીધી, તો આ વખતે એની પહેલાં હું 5માં ગોંડલ એપીસીનો ચેરમેન થયો હતો, પછી ધારાસભ્ય થયો, અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે તો હર હંમેશ હું લોકોએ જોડાયેલો માણસ છું, લોકોની સેવા કરવાનો માણસ છું, જો ટિકિટ આપે તો અમે લડી બતાવશું।